પાટીદાર નેતા પરસોત્તમ પીપળિયાને લઈને પરસોત્તમ પીપળિયાને ટેલિફોનિક ધમકી મળી છે। જયેશ રાદડિયાના નિવેદનનો વિરોધ કરતા પીપળિયાને ધમકી મળી। ફોન પર ઘરનું સરનામું માંગી ધમકી આપ્યાનો દાવો। ધમકીબાજોથી હું નાસીપાસ નથી થવાનો પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે। માફી માંગવા માટે મારા દબાણ કરાયું છે, મારા પર દબાણ કરાયું છે। પરસોત્તમ પીપળિયાએ આવું પણ કીધું છે। નરેશ પટેલના નજીકના છે પરસોત્તમ પીપળિયા। જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી। પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી। આપણે આપણા જે ધ્યેય સિદ્ધિ હોય કે સમાજમાં જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ। તે આપણી જે સોચ છે એ પ્રમાણે અમે આગળ પણ આ જ રીતે વિરોધ કરતા રહીશું। કયા પ્રકારના ફોન તમને આવતા હતા, શું કહેતા હતા એ લોકો? કેટલીક બાબતો એવી છે કે મીડિયામાં બોલી શકાય એવી નથી। સંયમ અને જાળવવો જોઈએ, કારણ કે મીડિયામાં અનેક લોકો સાંભળતા હોય છે, મહિલાઓ સાંભળતી હોય છે, એટલે એવી બાબતો અહીંયા ઉજાગર કરી મારી દ્રષ્ટિએ। હા, અભદ્ર ભાષા, અપશબ્દો, બધા પ્રકારની ધમકીઓ બધું આવ્યું। એ સ્વાભાવિક છે, સ્વીકાર્ય છે। બધા તેમની સોચ પ્રમાણે વ્યવહાર કરે તો ઠીક છે, એનાથી કોઈ મારી દ્રષ્ટિએ ડરીને તમે તમારા ગોલ સિદ્ધિને અવગણી શકો નહીં। તમારો શું જવાબ હતો સાહેબ? મેં કોઈને જવાબ આપ્યો નથી। મેં કોઈ પધારો, જેને જે કાંઈ મારા સરનામા માંગ્યા હતા મેં ફેસબુક ઉપર મારું સરનામું મૂકી દીધું છે કે હું આ રામકૃષ્ણનગરમાં રહું છું, રાજકોટ મુકામે। આપ ગમે ત્યારે આવી શકો છો અને આપણા તરફથી જે કાંઈ એક્શન લેવાના હોય તે લઈ શકો છો। આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, આવી ધમકી મળી છે પીપળિયા સાહેબને, આ વિશે તમે શું કહેશો? પણ અત્યારે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ બાબતમાં એમને ધમકી મળી છે, સરનામા પૂછે છે અને આવી કોઈ ઘટના હોય તેની પુરાવા સાથે જે તેમનો લાગતા પોલીસ સ્ટેશન હોય તે ફરિયાદ મળી અને કાયદા અને કાનૂન વ્યવસ્થાની મદદ લેવી અને આવી રીતે લોકશાહીની અંદર દરેક વ્યક્તિઓ પોતાના વિચારો રજૂ કરતા હોય છે, ત્યારે ધમકીઓ આપીને આ પ્રકારના કોઈ તત્વો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી। જી અલ્પેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ફોન પર ઘરનું સરનામું માંગી ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। માફી માંગવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું છે, આવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે। નરેશ પટેલના નજીકના છે પરસોત્તમ પીપળિયા। ફોન પર ઘરનું સરનામું માંગી ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। જયેશ રાદડિયાના નિવેદનો બાદ વિરોધ કરતા પીપળિયાને ધમકી મળતા ફોન મળી રહ્યા છે। પાટીદાર નેતા પરસોત્તમ પીપળિયાને ટેલિફોનિક ધમકી મળી રહી છે। જયેશ રાદડિયાના નિવેદનો બાદ વિરોધ કરતા પીપળિયાને ધમકી મળી રહી છે। ફોન પર ઘરનું સરનામું માંગી ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। ધમકીબાજોથી હું નહીં ડરું તેવું પણ પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે। માફી માંગવા માટે મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને નરેશ પટેલના નજીકના છે પરસોત્તમ પીપળિયા। તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે જે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, પાટીદાર નેતાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટીદાર નેતા પરસોત્તમ પીપળિયાને ટેલિફોનિક ધમકી મળતા આખો આ વિવાદ સર્જાયો છે। જયેશ રાદડિયાના નિવેદનનો બાદ વિરોધ કરતા પીપળિયાને ધમકી મળી રહી છે। ફોન પર ઘરનું સરનામું માંગી ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે। આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પાટીદાર અગ્રણી દિનેશ બાંભડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશભાઈ, જયેશ પીપળિયાને જે ધમકીભર્યો ફોન મળી રહ્યો છે, માફ કરજો, પરસોત્તમ પીપળિયાને જે ધમકીભર્યો ફોન મળી રહ્યો છે, આ વિશે આપ શું કહેશો?
જો સમાજના કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ગમે ત્યારે કોઈ પણ પ્રકારના નિવેદનો થતા હોય ત્યારે એમાં લોકોના મતાંતરો હોય છે. પોતાનો મત આપવો, પોતાની વાત કરવી એ આ સ્વતંત્ર રાજ્યમાં બધાને છૂટ હોય છે. એટલે પરસોત્તમભાઈને આવી કોઈ ધમકીઓ આપતા હોય તો એ ખરેખર ખૂબ ખરાબ છે. પરંતુ જયેશભાઈ રાદડિયા તરફથી કોઈ આવી ધમકી આપવામાં આવે એવું મને લાગતું નથી. પરસોત્તમભાઈ આ બાબતે જે લોકો ધમકી આપતા હોય એની વિરુદ્ધમાં ફરિયાદ આપી દેવી જોઈએ. કારણ કે રાદડિયા પરિવાર પરસોત્તમભાઈને કોઈ પણ બાબતે વાત કરવી હોય તો સીધી વાત કરી શકે છે. પણ એ દાવો પણ એવું કરી રહ્યા છે કે ફોન પર ધમકી મળી રહી છે, ઘરનું સરનામું માંગી રહ્યા છે અને તેઓ એવું પણ કહે છે કે ધમકીબાજોથી હું ડરતો નથી. તો આ કયા દાવા સાથે કહી શકે છે? હું આપને એ જ કહું છું કે જે નંબરમાંથી ફોન આવતો હોય તો જે વ્યક્તિના એડ્રેસથી ફોન આવતો હોય જી, એમના માટે પરસોત્તમભાઈએ ફરિયાદ લખાવી દેવી જોઈએ. ઓકે દિનેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નરેશ પટેલના નજીકના છે પરસોત્તમ પીપળિયા અને પાટીદાર નેતા પરસોત્તમ પીપળિયાને ટેલિફોનિક ધમકી મળતા આખો વિવાદ સર્જાયો છે. ફરી એકવાર આપણે સાંભળીશું કે પરસોત્તમ પીપળિયાએ શું કહ્યું છે આ મુદ્દે. જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી. પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી. આપણે આપણા જે ધ્યેય સિદ્ધિ હોય કે સમાજમાં જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ. તે આપણી જે સોચ છે એ પ્રમાણે અમે આગળ પણ આ જ રીતે વિરોધ કરતા રહીશું. સર, કયા પ્રકારના ફોન તમને આવતા હતા, શું કહેતા હતા એ લોકો? કેટલીક બાબતો એવી છે કે મીડિયામાં બોલી શકાય એવી નથી. સંયમ અને જાળવવો જોઈએ, કારણ કે મીડિયામાં અનેક લોકો સાંભળતા હોય છે, મહિલાઓ સાંભળતી હોય છે. એટલે એવી બાબતો અહીંયા ઉજાગર કરી મારી દ્રષ્ટિએ. શબ્દો શું કહેવામાં આવતા હતા તમને? હા, અભદ્ર ભાષા, અપશબ્દો, બધા પ્રકારની ધમકીઓ બધું આવ્યું. એ સ્વાભાવિક છે, સ્વીકાર્ય છે. બધા તેમની સોચ પ્રમાણે વ્યવહાર કરે તો ઠીક છે. એનાથી કોઈ મારી દ્રષ્ટિએ ડરીને તમે તમારા ગોલ સિદ્ધિને અવગણી શકો નહીં. તમારો શું જવાબ હતો સાહેબ આ લોકો? મેં કોઈને જવાબ આપ્યો નથી. મેં કોઈ પધારો, જેને જે કાંઈ મારા સરનામા માંગ્યા હતા મેં ફેસબુક ઉપર મારું સરનામું મૂકી દીધું છે કે હું આ રામકૃષ્ણનગરમાં રહું છું, રાજકોટ મુકામે. આપ ગમે ત્યારે આવી શકો છો અને આપણા તરફથી જે કાંઈ એક્શન લેવાના હોય તે લઈ શકો છો.